નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં ઓનલાઈન હયાતીની ખરાઈ ઘરે બેઠા મોબાઈલથી બેનિફિશિયરી સત્યાપન એપ દ્વારા કઈ રીતે કરવી તેના વિશે સમજીએ. પ્રસ્તુત કરતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ. હયાતીની ખરાઈ ક્યાં અને કેવી રીતે થઈ શકે? તમે જાતે પોતાના મોબાઈલમાંથી ઘરે બેઠા કોઈ પણ વ્યક્તિની મદદ લઈને આ કરી શકો છો. આ ઉપરાંત ગામમાં VCE મારફત, તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે અથવા જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પણ થઈ શકે છે. ખાસ નોંધ: એક જ મોબાઈલથી એક કરતાં વધુ લાભાર્થીઓની ખરાઈ કરી શકાય છે. બીજી વાર મોબાઈલ નોંધણી કરવાની આવશ્યકતા રહેશે નહીં. તબક્કો 1. પ્રક્રિયા માટે જરૂરી 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તમારા મોબાઈલમાં આધાર ફેસ RD અને બેનિફિશિયરી સત્યાપન એપ ઇન્સ્ટોલ કરો. આ માટે ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરો અથવા QR કોડ સ્કેન કરો. તબક્કો 2. ડિવાઇસ રજિસ્ટ્રેશનની શરૂઆત. આ મોબાઈલ માલિક માટે છે. બેનિફિશિયરી સત્યાપન એપ ખોલી ભાષામાં ઇંગ્લિશ સિલેક્ટ કરો. પ્રોસીડ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરો. પોપઅપમાં ફેસ RD પસંદ કરો. ધ્યાન આપો, આ વિગતો મોબાઈલ માલિકની છે, લાભાર્થીની નહીં. જે વ્યક્તિનો મોબાઈલ છે તેમનો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી રજિસ્ટર પર ક્લિક કરો. દાખલ કરેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા OTP આવશે. OTP નાખી સબમિટ બટન પર ક્લિક કરો. હવે મોબાઈલ માલિકનું ફેસ સ્કેનિંગ થશે. આધાર કાર્ડ મુજબ વ્યક્તિનું નામ લખો અને વિકલ્પોમાંથી સેલ્ફ અને ફેમિલી સિલેક્ટ કરો. ચેકબોક્સમાં ટિક કરી નીચે આપેલ સ્કેન બટન પર ક્લિક કરો. ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન ખુલશે. તેમાં ફરીથી ચેકબોક્સ પર ટિક કરી પ્રોસીડ દબાવો. કેમેરા સામે ચહેરો રાખો. ફેસ વેરીફાઈ થશે. આખું સર્કલ લીલું થશે એટલે ઇમેજ કેપ્ચર્ડ સક્સેસફુલી દેખાશે. તબક્કો 3. લાભાર્થીની ખરાઈ શરૂ કરો. યોજનાની પસંદગી માટે ગુજરાત વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ગુજરાત સોશિયલ સિક્યોરિટી પેન્શન સ્કીમ્સ પર ક્લિક કરો અને બેનિફિશિયરી વેરિફિકેશન બટન પર ક્લિક કરો. હવે પ્રક્રિયા લાભાર્થી માટે શરૂ થાય છે. લાભાર્થીનું પોતાનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખો. આપેલ ચેકબોક્સ પર ટિક કરી સબમિટ બટન પર ક્લિક કરો. મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરી ફરીથી સબમિટ બટન પર ક્લિક કરો. અંતિમ પ્રક્રિયા: લાભાર્થીનું ફેસ સ્કેનિંગ અને હયાતીની ખરાઈ. બેનિફિશિયરી વેલિડેટેડ ખુલ્યા બાદ ચેકબોક્સ ટિક કરી સ્કેન બટન પર ક્લિક કરો. નવી ઇન્ફોર્મેશન ખુલશે. તેમાં ફેસ કેપ્ચર પર ક્લિક કરો. લાભાર્થીનો ચહેરો કેમેરા સામે રાખી આંખ પટપટાવો. આખું સર્કલ લીલું થશે એટલે ઇમેજ કેપ્ચર્ડ દેખાશે. તમારી હયાતીની ખરાઈ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. એક નજરમાં હયાતીની ખરાઈના 3 સરળ તબક્કા છે. 1. એપ ડાઉનલોડ, 2. મોબાઈલ માલિકની નોંધણી અને 3. લાભાર્થીની ખરાઈ. સમયસર તમારી હયાતીની ખરાઈ પૂર્ણ કરો અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો અવિરત લાભ મેળવો. નોંધનીય છે કે આ પ્રક્રિયા 31મી જુલાઈ 2026 પહેલા કરવાની રહેશે. આપનો આભાર. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર AI ને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.